ઘણીવાર લોકો વાતો કરતા હોય કે ભાઈ ગવર્મેન્ટ એફએસઆઈ વધારી દીધી ને એફએસઆઈ ઘટાડી દીધી ને કન્સ્ટ્રક્શન વધશે ને કન્સ્ટ્રક્શન ઘટશે ને. તો એફએસઆઈ એકચ્યુઅલી છે શું? કઈ રીતે એફએસઆઈ અને સિટીની જે ગીચતા છે એ કનેક્ટેડ છે એના વિશે જો આપણે વાત કરીએ તો એફએસઆઈ નો મતલબ થાય ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. માની લો કે કોઈ એરિયામાં એફએસઆઈ 2 ની છે તો એનો મતલબ એ થાય કે એ એરિયામાં કોઈ પાસે 1000 સ્ક્વેર મીટરની જગ્યા હશે ને તો 1000 સ્ક્વેર મીટર ગુણ્યા 2 એટલે કે 2000 સ્ક્વેર મીટર જેટલું ટોટલ બાંધકામ કરી શકશે. ભલે પછી ગમે એટલા ફ્લોર કેમ નથી, 2000 સ્ક્વેર મીટરથી વધારે બાંધકામ કરી શકશે નહીં. હવે માની લો કે જ્યારે પણ ગવર્મેન્ટ એફએસઆઈ વધારે એટલે શું થાય? વર્ટિકલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળે. માની લો કોઈ એરિયામાં એફએસઆઈ 3 ની કરી નાખી તો 1000 સ્ક્વેર મીટરની જગ્યામાં 3000 સ્ક્વેર મીટરનું કન્સ્ટ્રક્શન થશે. તો ક્યાં થશે એ કન્સ્ટ્રક્શન? તો કે માળ વધશે. એને કારણે વર્ટિકલ ડેવલપમેન્ટ વધે એટલે કે ત્યાં સિટીની જે ગીચતા છે એ વધે અને એ પ્રમાણે ગવર્મેન્ટે બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ ત્યાં ડેવલપ કરવાનું થાય. સો એફએસઆઈ બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. જેમ જેમ એફએસઆઈ વધે એમ એક પર્ટિક્યુલર એરિયામાં લોકોની જે વસવાટ છે એ વધે. એફએસઆઈ જ્યાં ઓછો હોય ત્યાં એ વસવાટ ઓછો હોય.